મિત્રો આપણે લાસ્ટ વિડિયોની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ જોયેલો, જેની સાદી રચનાઓ આપણે જોયેલી, હકાર રચના જેને કહીએ છીએ. અને તમને યાદ હશે કે સાદો ભૂતકાળ કોને કહીએ છીએ કે જે ક્રિયા પહેલા થઈ ગઈ છે, જે પહેલા બની ગઈ છે, એ ક્રિયાઓ દર્શાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળનો. બનેલી ગયેલી ક્રિયાઓ, થઈ ગયેલી, જે પહેલા થઈ ગયેલી, બની ગયેલી છે એવી ક્રિયાઓ દર્શાવવા આ કાળનો ઉપયોગ આપણે કરીએ છીએ. અને મેં તમને એ પણ કીધેલું લાસ્ટ વિડિયોની અંદર કે કમ્પલસરી તમને આ કાળ ઓળખવા માટે વાક્યમાં કયા શબ્દો આપશે, એક તો યસ્ટરડે આપશે, યા તો લાસ્ટ કરીને કોઈ પણ શબ્દ આપશે, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, લાસ્ટ યર, લાસ્ટ વેકેશન, લાસ્ટ બર્થડે, ગમે તે લાસ્ટ વાળો કોઈ પણ શબ્દ તમને આપી શકે છે, અથવા તો આ રીતે ઇટ વોઝ કરીને તમને આપી દેશે. બરાબર છે? તો તમને ઓળખવાની નિશાની આપેલી જ હશે, જેના પરથી આપણને ખ્યાલ આવશે કે આ ભૂતકાળ છે. આપણે કેટલાક વાક્યો, એની ખાલી જગ્યાઓ જોયેલી. આજે સાદા ભૂતકાળમાં આપણે પ્રશ્નાર્થ રચના અને નકાર રચના જોઈશું. બરાબર છે? પ્રશ્નાર્થ અને નકાર. હવે સાદા ભૂતકાળની ખાસિયત એ છે કે પ્રશ્નાર્થ બનાવવું હોય, કોઈ પણ વાક્ય ભૂતકાળનું પ્રશ્નાર્થ બનાવવું હોય અથવા તો નકાર બનાવવું હોય, ત્યારે ડીડ નો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ? ડીડ નો ઉપયોગ. નકાર બનાવવું છે તો ડીડ નોટ વાપરીશું, પ્રશ્નાર્થ બનાવવું છે તો આપણે એકલું ડીડ વાપરીશું. જોઈએ ચલો વાક્ય. દાખલા તરીકે I saw a film yesterday. બરાબર? પહેલા હું નકાર તમને નકાર બનાવતા શીખવાડીશું. તો I saw a film yesterday. તો હવે મારે નકાર બનાવવું છે તો I પછી હું મૂકી દઈશ did not. I did not. હવે એક યાદ રાખજો, જ્યારે પણ did તમે વાક્યમાં વાપરો, did વાપરો યા did not વાપરો, ત્યારે તમારે એનું મૂળ રૂપ બનાવવાનું રહેશે. તમને ભૂતકાળનું રૂપ આપ્યું છે ક્રિયાપદનું, તમારે કયું રૂપ બનાવવાનું રહેશે? મૂળ રૂપ. આ ખાસ ભૂલતા નહીં. did વાપર્યું તો આનું so નું મૂળ રૂપ થઈ જશે see. બરાબર? તો did સાથે એક નિયમ યાદ રાખજો, પાકો કરી રાખજો કે did સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. did સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. તો I did not see a film yesterday. I did not see a film yesterday. બીજું વાક્ય જોઈએ. દાખલા તરીકે Jia ate ice cream last night. જીયાએ આઈસ્ક્રીમ ખાધો હતો last night. બરાબર છે? નકાર આપેલું બનાવીશું આપણે. ચલો તો પહેલું કામ, જીયા, તરત જ જે વ્યક્તિ કે નામ કે સર્વનામ આપ્યું એની જોડે તમારે did not મૂકી દેવાનું. તો ચલો did not મૂકી દીધું. તો જીયા did not. હવે મેં તમને શું નિયમ કીધો કે જે ક્રિયાપદનું તમને ભૂતકાળ રૂપ વાક્યમાં આપેલું છે એનું મૂળ રૂપ કરી દેવાનું. તો જીયા did not eat, સોરી અહીંયા એમ લખવાનું રહી ગયું, આઈસ્ક્રીમ last night. બરાબર છે? Jia did not eat ice cream last night. તો અહીંયા મેં ભૂતકાળ જે વર્તમાન જે સોરી અહીંયા જે હકાર હતું એનું શું બનાવી રહ્યો છું? નકાર. નકાર બનાવવા માટેનો શેનો ઉપયોગ કરી રહ્યો છું? did not. કેમ did not વાપરું છું? કેમ કે ભૂતકાળ છે. અને did not વાપરું છું એટલે વાક્યમાં એક ફેરફાર થાય છે, એક બદલાવ થાય છે. કયો ફેરફાર થાય છે? તો ate હતું એનું મૂળ રૂપ થઈ જાય છે eat. ઉપર પણ જોઈ લો શું હતું તો એનું મૂળ રૂપ થઈ ગયું see. આ ફેરફાર કરવાનું ભૂલતા નહીં તમે. બરાબર છે? દાખલા તરીકે Meet called me yesterday. મીતે મને ગઈકાલે ફોન કર્યો હતો. Meet called me yesterday. ચલો નકાર બનાવીએ. તો Meet પહેલા વાપરીશું did not. બરાબર? હવે પછી called આપ્યું છે એનું મૂળ રૂપ બનાવી દઈએ. તો did not call me yesterday. બરાબર છે? ચલો નેક્સ્ટ. દાખલા તરીકે તીર્થ. તીર્થ met me. તીર્થ met me yesterday. તીર્થ મને ગઈકાલે મળ્યો હતો. બરાબર છે? હકાર રચના છે તો એનું નકાર બનાવીએ. તો તીર્થ પહેલું સ્ટેપ આપણું did not. જે met આપ્યું છે ભૂતકાળ છે એનું તમારે મૂળ રૂપ બનાવવાનું રહેશે. meet me yesterday. બરાબર છે? તો આ આપણી નકાર રચના થઈ. તો ચલો એકવાર ફટાફટ નિયમ બધા ફરીથી બોલી દો. જ્યારે પણ વાક્ય ભૂતકાળ હોય અને એનું તમારે નકાર બનાવવાનું હોય ત્યારે સ્ટેપ નંબર 1 શેનો ઉપયોગ કરો? did not નો.
બીજું સ્ટેપ તો જ્યારે પણ તમે ડીડ નોટ વાપરો ત્યારે હંમેશા ભૂલતા નહીં, જો તમે એના લખશો તો વાક્ય ખોટું ગણાશે. તો સો આપ્યું હતું તો સી બનાવીશું, બરાબર. ડીડ નોટ વાપર્યું એટલે એટ નું ઈટ થઈ ગયું. મતલબ કે તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ ડીડ નોટ આવશે વાક્યમાં ત્યારે મૂળ રૂપ હશે, ભલે વાક્ય ભૂતકાળ થયું પણ મૂળ રૂપ બનાવવું પડશે. તો ડીડ નોટ જોડે આ પાકું કરી રાખજો, નિયમ યાદ રાખજો કે ડીડ નોટ જોડે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવે છે? મૂળ રૂપ. કેટલીક વખતે પરીક્ષામાં ખાલી જગ્યા પણ પૂછાય અને તમને જાણી જોઈને અહીંયા ખાલી જગ્યા આપે, બરાબર છે, અને તમને કહે કે ભાઈ ઈટ વાપરો, અહીંયા પણ ખાલી જગ્યા મૂકી દે અને તમને કહે ભાઈ ચલો સી શબ્દનો યોગ્ય ઉપયોગ કરો. તો ભૂલથી ઘણા શું કરે છે કે લાસ્ટ નાઇટ જોએ એટલે કે ભૂતકાળ છે, ભૂતકાળ છે એટલે કે એટ મૂકી દો, જે શું છે? ખોટું છે. કેમ એટ ના વપરાય? કોઈ કે સાહેબ ભૂતકાળ છે તો પછી ઈટનું ભૂતકાળ કરવું પડે ને? ના, કેમ નહીં કરાય? કેમ કે ડીડ છે, ડીડ જોડે હંમેશા કયું રૂપ આવે? મૂળ રૂપ. ઈટનું ઈટ જ વપરાશે, આ ભૂલતા નહીં. હા, ઉપર એટ વાપર્યું છે કેમ કે ડીડ નથી. ડીડ ના હોય તો ભૂતકાળ વપરાય, ડીડ જોડે તો મૂળ રૂપ જ વપરાય, બરાબર. આ વાક્ય વારંવાર તમારા આગળ રિપીટ કરી રહ્યો છું. તો ઓકે, ચલો તમને નકાર બનાવતા આવડી ગયા હશે. તો હવે આપણે જોઈએ છે એનો પ્રશ્નાર્થ રચના બનાવવાની, બરાબર છે. તો પ્રશ્નાર્થ કઈ રીતે બનાવવું એ તમને હવે શીખવાડું છું. પણ એક નિયમ તમને જે બરાબર પાકો કરવાનો કીધો એ ભૂલતા નહીં. કયો નિયમ? કે ડીડ જોડે હંમેશા કયું રૂપ વપરાય? મૂળ રૂપ. ચલો હવે પ્રશ્નાર્થ બનાવીએ. દાખલા તરીકે અમી visited a science fair. Amit visited a science fair last month. અમિતે ગયા મહિને મેળાની મુલાકાત લીધી હતી. ચલો હવે પ્રશ્નાર્થ બનાવીએ. નકાર તો આપણે બનાવતા શીખી ગયા. ચલો પ્રશ્નાર્થમાં ડીડ આગળ વપરાય. ડીડ અમી, બરાબર છે. ડીડ અમી તો વિઝિટેડ નિયમ તો એના જ રહેશે કે ભાઈ ડીડ વાપર્યું એટલે મૂળ રૂપ કરવાનું ભૂલવાનું નહીં. તો વિઝિટેડ નું મૂળ રૂપ શું થઈ જશે? વિઝિટ. ડીડ અમી વિઝિટ અ સાયન્સ ફેર લાસ્ટ મંથ. પાછળ તો કોઈ ફેરફાર કરવાનો નથી. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં કેમ કે આપણે પ્રશ્નાર્થ બનાવી રહ્યા છીએ. તો જુઓ શું ફેરફાર થયો. એક તો પહેલા શું વાપરવાનું? ડીડ. કેમ આગળ વાપર્યું? કેમ કે પ્રશ્નાર્થ બનાવવાનું હતું અને ડીડ વાપર્યું એટલે વિઝિટેડ નું અહીંયા શું થઈ ગયું? વિઝિટ. આ ભૂલતા નહીં, બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ વાક્ય જોઈએ. અંજલિ invited them yesterday. અંજલિએ તેમને ગઈકાલે આમંત્રણ આપ્યું હતું, સોરી આમંત્રિત કર્યા હતા. તો ચલો પહેલું સ્ટેપ નંબર 1 પ્રશ્નાર્થમાં શોનો ઉપયોગ કરીશું? ડીડ. અંજલિ તો ડીડ વાપર્યું એટલે તરત જ યાદ આવી જવું જોઈએ કે ભાઈ મૂળ રૂપ બનાવવાનું છે. તો ડીડ અંજલિ invite them yesterday. ડીડ અંજલિ અને પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં. બીજું એક થોડી ટેવ પાડજો કે કોઈ પણ વાક્યની શરૂઆત કેપિટલ લેટર થી કરવાની, બરાબર. એટલે ડીડ નું ડી કેપિટલ કરું છું. તો શેનું છે જે રીતે તમે નકાર બનાવતા હતા એ જે પ્રશ્નાર્થ છે પરંતુ આગળ ડીડ વપરાય છે. દાખલા તરીકે સોહમ saw a film yesterday. See a film yesterday, બરાબર છે. તો જુઓ અહીંયા કે સોહમ saw a film yesterday. તો પહેલું ઉપયોગ કરીશું આપણે ડીડ. સોહમ તો સોનું શું થઈ જશે? see. Did Soham see a film yesterday? બરાબર છે. Did Soham અને પછી ખાસ પાછળ શું મૂકીશું આપણે? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ભૂલતા નહીં હો, ખાસ ધ્યાન રાખજો. અને સૌથી મહત્વનું જે મારે તમને આજે શીખવાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ડીડ જોડે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય. તો અહીંયા સી શબ્દ વપરાયો. ચલો દાખલા તરીકે he wore a black shirt. તેને બ્લેક શર્ટ પહેર્યો હતો. જો અહીંયા વેર જે છે વિયર આપણે ઘણા એવું બોલે છે WEAR પહેરવું થાય તો પહેર્યો હતો. તો ચલો પહેલું કામ did he wear a black shirt. શું એને બ્લેક શર્ટ પહેર્યો હતો? તો આ પ્રશ્નાર્થ રચના થઈ.
બરાબર છે. તો તમને પ્રશ્નાર્થ રચના ખ્યાલ આવી ગયો છે કે ભાઈ પ્રશ્નાર્થ રચનામાં ડીડ આગળ વપરાય છે, નકાર રચનામાં ડીડ પાછળ વપરાય છે. નકાર બનાવવા માટે ડીડ નોટ વાપરીએ છીએ, પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે ડીડ નો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? ઓકે. અને બંનેમાં એક બાબત આપણે કોમન છે કે ડીડ વાપરીએ છીએ ત્યારે મૂળ રૂપ બનાવવાનું ભૂલતા નથી આપણે. સો નું સી થાય છે, ઇન્વાઇટેડ નું ઇન્વાઇટ થઈ જાય છે, બરાબર, ઇન્વાઇટ. અહીંયા વોર હતું જે પહેર્યું હતું તો અહીંયા વેર મેં શબ્દ કરી દીધો છે પહેર્યું. તો આજે આપણે જે રચનાઓ શીખ્યા એક નકાર રચના અને એક પ્રશ્નાર્થ રચના, બરાબર છે. તો કદાચ પરીક્ષામાં બંને ભેગી પણ પૂછાય. કોઈ વાક્ય એવું તમને પૂછે કે ભાઈ નકાર અને પ્રશ્નાર્થ બંને બનાવો, તો નકાર અને પ્રશ્નાર્થ રચના તો તમને બનાવતા આવડે જ છે કે આ વાક્ય, દાખલા તરીકે હું બીજું કોઈ વાક્ય લખું છું જેની અંદર તમારે નકારે બનાવવાનું છે કે પ્રશ્નાર્થે. તો દાખલા તરીકે ઈશાન paid the bill. ઈશાને બિલ ભર્યું હતું yesterday, બરાબર છે. ચલો હવે વાક્ય આપણે પ્રશ્નાર્થ પણ બનાવવાનું છે અને નકાર પણ બનાવવાનું છે. તો જવાબ આપણો થશે, પહેલા નકાર બનાવું છું તો ઈશાન did not. હવે તમને આવડવું જોઈએ કે ભાઈ પેડ નું મૂળ રૂપ શું થાય, તો શું થઈ જશે? પે. તો અત્યારે તમારી પાસે ઘણો બધો ટાઈમ છે મિત્રો. તો અત્યારે તમારી પાસે કોઈ પણ ગ્રામર બુક હશે, કદાચ 7માની પણ હશે, તો ભૂતકાળના અને ભૂતકૃદંત રૂપ, હવે ત્રીજું રૂપ આવશે, વર્તમાનનું રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત રૂપ. તો રોજ તમે 5-10 શબ્દો પાકા કરો, સારી રીતે પાકા કરજો, કેમ કે નહીં કરો તો તમને 9માં નડશે, બરાબર. એટલે મૂળ રૂપ, ભૂતકાળ રૂપ અને ભૂતકૃદંત રૂપ આવડવા જોઈએ. ઈશાન did not pay the bill yesterday. ચલો કામ પૂરું. મેં શું બનાવ્યું છે? નકાર. હવે બનાવું છું પ્રશ્નાર્થ. તો did ઈશાન pay the bill yesterday? ચલો પ્રશ્નાર્થ વાક્ય, કામ પૂરું. તો આ રીતે પ્રશ્નાર્થ અને નકાર બને છે. તો આજે આપણે શીખ્યા ભૂતકાળમાં કેવી રીતે પ્રશ્નાર્થ બને અને કેવી રીતે નકાર બને. અને એક બાબત શીખ્યા આપણે સારી રીતે કે ભાઈ ડીડ જ્યારે પણ વાપરીએ છીએ તો ભલે વાક્ય ભૂતકાળનું થયું પણ એનું મૂળ રૂપ વાપરીએ છીએ. અને ખાલી જગ્યામાં પણ ભૂલ નહીં કરવાની. કોઈ વ્યક્તિ તમને આવી ખાલી જગ્યા આપે કે ડીડ યુ આઈસ્ક્રીમ, બરાબર, અને કૌંસમાં લખીને આપે ઈટ, તો કશું ચેક કરવાની જરૂર નથી. ભૂતકાળ છે કેવું ખબર કઈ રીતે પડશે? ડીડ આપ્યું છે, ડીડ આપે એટલે મૂળ રૂપ જ મૂકવાનું, ઈટનું ઈટ જ મૂકવાનું. પછી પ્રશ્નાર્થ આપે યા નકાર આપે તો આ ડીડ વપરાયેલું હોય એટલે તમારે એટ બનાવવાનું નથી, બરાબર. તો આ એક બાબત ધ્યાન રાખજો જે મેં તમને સમજાવી. સારું, તો આપણે નેક્સ્ટ વિડિયોની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ તમને હું શીખવાડીશ. એની હકાર રચના, એની પ્રશ્નાર્થ કેવી રીતે બનાય, નકાર, તો કે બહુ સહેલો કાળ છે, બરાબર છે. તો નેક્સ્ટ વિડિયોની અંદર મળીશું. ત્યાં સુધી ગુડ બાય.